જે હોસ્પિટલની બાજુમાં બાંધેલી હતી એનું આજે ઓપરેશન કરવા માટે ગાયનું શરીર છે ને, હાર્ડ શરીર એ છે આમ કાન કુર ગાય હોય ને, બંને પગ બાંધેલા, પાછળનો ભાગ બાંધેલો. હા 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 હા. ઓ ભાઈ સાહેબ, બારે દેખાય, બારે જોજો. પેલું ધરાઈને પાણી પીશે અને પછી ગાય એવી આમ શરીરમાં મજબૂત, પોતે બરુકી. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે પાંજરાપોળથી કરી છે. ગઈકાલે જે આપણે ગાય જોઈ હતી, જે હોસ્પિટલની બાજુમાં બાંધેલી હતી, એનું આજે ઓપરેશન કરવા માટે જાય છે. આ મહારાજ જે આપણી સાથે હાલે છે એની ગાય છે, અને આપણો સાથીદાર પાછળ હાલે આવે છે. ગાય છે એકદમ બરુકી છે, એટલા માટે આપણે ગાયનું ઓપરેશન આ આઈસીયુ વોર્ડની અંદર જ કરવાનું નક્કી કર્યું છે. એટલા માટે આ બધો સામાન લઈ અને આપણે જાય છે. હાલો હાલો હાલો, દરવાજો ખોલો. આઈસીયુ વોર્ડની અંદર પણ અંદરની બાજુ છે રેતી છે, એટલા માટે ત્યાં ઓપરેશન થઈ જશે, કોઈ ચિંતા વગર. સૌપ્રથમ તો અંદર જાય, ગાય ચેક કરીએ. ગઈકાલે ગાય તો આવી ગઈ હતી, પણ ગઈકાલે આપણે એનું ઓપરેશન નહોતા કરી શકીએ, કારણ કે ખાધલ પીધલ હોય તો કાંઈ નક્કી કહેવાય નહીં. પણ આજે કન્ફર્મ થઈ ગયું છે કે કાંઈ ખાધું છે નહીં, કારણ કે ભગતે છે એ બાંધી મૂકી હતી. ક્યાં અંદર બાંધી છે ભગત? આ બાજુ વાળામાં. બાકી આ બધા જો આઈસીયુ વોર્ડ વાળા અત્યારે છે એ મવડી ખાઈ રહ્યા છે બધા, અને ગાય આની અંદર પૂરેલી છે. સામાન કેરે ના તો હમણાં આયા ગાય જાઓ તમે અંદર બાંધો, પછી હું આવું લઈને 2 પાનનું ઇન્જેક્શન આપી દઉં. ગાય જુઓ, ગાયની તમે હાઈટ ચેક કરો, લંબાઈ ચેક કરો. મેં તમને કાલે જ જણાવ્યું હતું ને એ પ્રમાણે છે ને, ગાયનું શરીર છે ને, હાર્ડ શરીર એ છે આમ કાન કુર ગાય હોય ને એવડું. હા, મારે તમારા ઘરની મતલબ ઉછેરેલી છે ગાય? હા હા. કેટલા વેતર વિયાણી? આ બાજુના સિંગનું ઓપરેશન પણ આપણે અહીંયા જ કર્યું છે ને? એને કેટલો ટાઈમ થયો? બરાબર, 12 મહિનામાં બીજા સિંગડાની અંદર પણ તકલીફ થઈ. જુઓ, ને આ જે છે ને પિંજરું, આની અંદર જ આપણે આનું ઓપરેશન કરવાનું છે. ભગત આ ચરો અહીંયા નાખ્યો તો કે હું હે? બરાબર. કોઈ વાંધો નહીં. બાકી આ જગ્યા ઉપર આપણે એનું ઓપરેશન કરવાનું છે, અને સામાન બધો પહોંચી ગયો છે. તૈયારી સંપૂર્ણ થઈ ગઈ છે, તો બસ હવે સંપૂર્ણ તૈયારી કરી અને પછી ચાલુ કરી નાખશું ઓપરેશન. અને નેક્સ્ટ ક્લિપની અંદર જ થઈ ગયું છે ગાયનું ઓપરેશન, ને ગાય થઈ ગઈ છે એકદમ ઓકે રિપોર્ટ. બોલો શું? ના ખમો પછી અત્યારે છે ને ગાયની હું કન્ડિશન જોઈને આપણે અત્યારે નક્કી કાંઈ નહીં કરી શકીએ કે અંદર કઈ રીતે કેટલું ડેમેજ શું હશે, કાંઈ નક્કી ન થાય. જ્યારે ખોલશું ને, સિંગડું બધું ખોલશું ત્યારે ખબર પડશે. પણ સિંગ એકદમ નમી ગયું છે ને, એટલે મારો અંદાજ એવો છે કે વાંધો આવ્યો નહીં હોય, કારણ કે ઊંચું રહ્યું હોય અને ટાઈમ લાગી જાય ને તો તકલીફ પડે. પણ એકદમ સિંગડું નીચું નમી જાય ને તો પછી એના ટ્યુમર છે ને સિંગડાની અંદર જ રહે, એટલે 99% તકલીફ હશે નહીં. છતાં જે હશે એ હું તમને જણાવું. ગાયને વળી છોડવાનું કાર્યક્રમ ચાલુ છે, ને મેં તમને જણાવ્યું હતું કે નેક્સ્ટ ક્લિપની અંદર જ ગાયનું ઓપરેશન થઈ ગયું હશે. પણ એવું નહીં, આ ગાયનો સ્વભાવ આજે એવો આકરો છે, મતલબ આકરા સ્વભાવની ગાય છે કે આજે આપણે ખરેખર ઓપરેશનમાં ખૂબ ધ્યાન રાખવું પડશે, કારણ કે એને બેહોશ તો આપણે કરવાની જ છે, પણ છતાં ગાયનો એટલો સ્વભાવ આકરો છે કે આમ જુઓ તમે. અને આને ત્યાં ઓપરેશન થિયેટરની અંદર ન લઈ જવાનું કારણ પણ બસ આ જ છે, બીજું કાંઈ નહીં. કે આનો સ્વભાવ ઘણો આકરો છે, તોફાની છે, એટલા માટે ત્યાં શું બધું કાચ ને બધું છે આમ તેમ તોડી ન નાખે એટલા માટે. બાકી અહીંયા છે હવે એને ગેનનું ઇન્જેક્શન અપાઈ ગયું, પણ એ ઇન્જેક્શન આપવાની અંદર પણ આપણે એટલી બધી તકલીફ પડી ને, એટલે ગાય એટલું તોફાન કર્યું ને કે તમે ન પૂછવા હતા. આ જે છે ઓપરેશનમાં ખરેખર ખરાખરીના ખેલ થશે, કારણ કે જનરલી કેવું હોય કે આપણે હું અને સવા ભગત બંને બસ 2 જ માણસ હોય ને ઓપરેશન ઓકે રિપોર્ટ થઈ જાય. ગમે એવો મોટો આંખલો હોય, જે હોય તે કોઈ પણ હોય ને ઓપરેશન આપણે કરી નાખીએ. પણ આજે મને એવું લાગે છે કે આજે આ ઓપરેશનની અંદર થોડી આપણે તકલીફ પડશે, છતાં જે થાય તે તો બેહોશ થઈ જશે, બરાબર ગેન લાગી જશે તો કોઈ ચિંતા નથી. બાકી છે થોડું બાંધવામાં વ્યવસ્થિત કબજે કરવી પડશે. મિત્રો આપણે જે
ગાયનું ઓપરેશન કરવાનું હતું. હવે એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું છે, પણ આ ગાયે કોઈ તોફાન કર્યું છે. ઓહો, જે આપણે આશા હતી ને કે આટલું તોફાન કરશે, એટલા માટે જુઓ બંને પગ બાંધેલા, પાછળનો ભાગ બાંધેલો, મોઢું સામે ત્યાં પાઇપે બાંધેલું અને બીજો ભાગ અહીંયા બાંધેલો. આટલી બધી સેફટીથી આનું ઓપરેશન કરવું પડ્યું. અને જે શિંગડું હતું એ તો ઓપરેશન પહેલાં જે તોફાન કર્યું ને એમાં આફરું નીચે ખરી ગયું હતું, કારણ કે આની અંદર એક બગાડો ઘણો બધો થઈ ગયો. અને આ બધો છે એ બને ત્યાં સુધી બધું ક્લીન કરી અને કમ્પ્લેટ એને ફરી ઇન્ફેક્શન ઉઠલે નહીં, આ ઓપરેશન ઉઠલે નહીં, એનું આપણે ધ્યાન રાખી અને કમ્પ્લેટ કરી દીધું છે. પણ પછી હવે એના ભાગ બાકી જરૂરી ઇન્જેક્શન લાગી ગયા. અને અત્યારે હજી ઘેનની અસર જ છે, પણ એને કોઈ તોફાન કર્યું છે. અહીંયા છે જો, અહીંયા માથા આપક્યા ને અહીંયા લોહી ચોટ્યું છે. પણ હવે જે કાંઈ પણ થયું હોય બરાબર ધ્યાન રાખી એનું આપણું બધાનું ધ્યાન રાખી અને ઓપરેશન અત્યારે એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયો. હવે આને છોડી અને એકવાની ઊભી કરી નાખીએ એટલે આપણું કામ પૂરું. પાંદરા પર ગાયનું ઓપરેશન ઓકે રિપોર્ટ કરી, ગાય હજી સૂતી હતી અને એના પછી હું મારા કામથી નીકળી ગયો તો બહાર. અને હવે પહોંચી ગયો છું આપણી ગૌશાળાએ. ગાયો બધી એકદમ આરામથી બેઠી છે, પણ થોડી રસ્તામાં બેઠી છે. અને એક બીજી વસ્તુ બતાવું. હા 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 હા, ઓ ભાઈ સાહેબ, દેખાય કે નહીં? શું છે આ હાઈટ કેવી કે કઈ બીજું કેવું? હજી તમને ખમો થોડુંક અહીંયા ઉપર ચડીને બતાવું. કિંગ સાહેબ છે કેમ લાગી રહ્યા છે જુઓ. બારે દેખાય, બારે આ તો ઓકે. આ બધા પણ એકદમ આરામ કરી રહ્યા છે. તો એ બધા માટે અત્યારે મારે લીલો ચરો લેવા જવો છે, તો ફટાફટ લીલો ચરો લઈ આવું અને પછી આ બધા નાખે એટલે મંડે ખાવા. અહીંયાથી બતાવી દઉં તમને. ઓ ભાઈ સાહેબ, તું તો એલા બારે દેખાય રે, તું થોડુંક નીચું જોતો જા. આટલી હાઈટ હોય કઈ? હે, આટલું બધું ઊંચું જોવાય? બારે શિંગડા દેખાય. મેં કીધું વાહ દોસ્ત વાહ, હજી દેખાય તો ગજબ ને. જો કોઈને કાંઈ ફરક ના પડે, તમે આવો કે ના આવો, કારણ કે ચરો લઈને આવો તો જ ફરક પડે. તો એના માટે લઈ આવીએ આપણે ચરો. મિત્રો આપણે ગાયા માટે ચરો લઈ ઓવરલોડ ગાડી લઈ અને ગૌશાળા તરફ રવાના થઈ ગયા છે. અને ગૌશાળાનો રસ્તો જુઓ, આ થોડોક શોર્ટકટ છે. એટલો ખરાબ ના કહેવાય, પણ એટલો આવી રીતે આટલો લોડ ભરી અને ગાડી હલાવી એના માટે સારો ના કહેવાય. આવા રસ્તાઓમાંથી ધીમે 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 પસાર થતા થતા ચરો લઈ અને પહોંચી જાય ગયો. અત્યારે તો શું વરસાદ છે નહીં, એટલા માટે આ બધું સુકાઈ ગયેલું પડ્યું. મિત્ર આ જેટલા ખાડા દેખાય ને બધાની અંદરથી પાણી ભરેલું હોય, અને એ પાણીમાંથી આવી રીતે ભરેલ ગાડી કાઢવી ને ઓ ભાઈ સાહેબ મજા આવી જાય. અને ઉપાધિ થાય જો આ પડી જાય તો. વાતાવરણ સ્પીડ વધી ગઈ. બાકી એકદમ આરામથી છે આની અંદર હલાવવાની ગાડી, બાઇક. એટલે શું છે, ચરોય ના પડે અને હોંડાઈ ના ઉપર, એ બધું ધ્યાન રાખતા રાખતા પહોંચાડવાની હોય. અને અહીંયાથી આપણે આપણી ગૌશાળા જોવી હોય તો અહીંયાથી તો નથી દેખાતી, અહીંયા નહીં દેખાતી. નહીં આ બાજુ છે ને, આ સામેની બાજુ અહીંયા ગૌશાળા છે, પણ અત્યારે દેખાતી નથી. તો હાલો હવે આ ચરો લઈ અને પૂછીએ આપણી ગૌશાળાએ અને ખવડાવીએ આપણી ગાયોને, આપણે વાસુડાને, પોપટિયાને, એ બધાને એ પાર્ટી કરાવીએ. મિત્રો આપણે જે રસ્તો હમણાં જોયો એના રસ્તે ધીમે 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 ગાડી હલાવીને પહોંચાડી દીધી આપણી ગૌશાળાએ. એને ગૌશાળાએ આયા ભેગે જોતા અહીંયા તો પછાડી દીધી નીચે, નહીતર મારે થોડી આગળ લઈ જાય હતી બાઈક. પણ હવે આ બધાનું શું છે કે ખાવાની તલપ એવી આવી છે ને કે મેં દરવાજો ખોલીને ગાડી અંદર લીધી, મારી પાછળ બધા અંદર આવી ગયા. એટલે એકવારના તો મેં બધાને ગૌશાળાની અંદરથી બહાર કાઢ્યા અને પછી દરવાજો બંધ કરીને પછી તમારી સાથે વાત ચાલુ કરી. આ બધા જો રાહ જોવે છે. અને ખાસ તો કયા ખબર, સામેવાળા દેખાય એને છે ઘણી બધી ઉતામળ છે, એને પાણીની ઉતામળ છે, બરાબર. તો એને સૌ પ્રથમ તો હું પાણી ચાલુ કરી નાખું. આ નળી છે, નળી અત્યારે આપણે ફોલ્ડિંગ છે, બરાબર. એવું ફિક્સ ના હોય કે ક્યાં આ વાલ ચાલુ કરીએ તો આની અંદર જાય ને વાલ ચાલુ કરીએ તો એની અંદર જાય, એવું નથી. અત્યારે તો આ બધું ફોલ્ડિંગ છે. આવી રીતે નળીઓ બદલાવતી રહેવાની. તો સૌ પ્રથમ આની અંદર હું ચાલુ કરી નાખું. આ વાળો થઈ જશે ખાલી. અને ખાસ તો આ બધા રહે ને
હમણાં છે હું દરવાજો ખોલ્યા ભેગે તમને હું બતાવીશ કે આ બધા છે પાણી પર કેટલા દોડે, બરાબર. કારણ કે એને આપણે પાણી લિમિટેડ આપીએ છીએ, પાણી લિમિટમાં આપવાનું, એટલા માટે પેલા પાણીની વ્યવસ્થા કરી નાખું અને પછી નીણની વ્યવસ્થા કરું. મેં ઉપરના વાડામાં છે નીણ કરવાનું કામ કરી પટ કરી નાખ્યું. અને હવે જે જોવાનું છે ને હવે છે, જોજો જોજો. આ દરવાજો મેં ખોલ્યો, આના ભેગો હું દોડી જવાનું છું. આ દરવાજો મેં ખોલ્યો, જોજો. જોજો તમે, આ સીધા પાણી ઉપર બધા, ક્યાંય આડાવરા ક્યાંય નહીં. સીધા પાણીઓ જો. આ બાજુ થોડા, આ બાજુ અહીંયા હાકડ કરે છે, જોવું તો. પેલું ધરાઈને પાણી પીશે અને પછી ચરવાનું બધું ઓકે. બગાલો પોપટિયાને પાણી પીવડાવીએ, એને નીણ નાખીએ અને પછી ગાયોનો વારો. મિત્રો હવે આપણી ગૌશાળાનું બપોરનું બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. વાસુડા ત્યાં નીણ ખાય છે, ગાયો પાછળના વાડાની અંદર, પોપટીઓ અહીંયા, અને પાણી ભરવાનું બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. હવે જાય આપણે ફરીથી પાંજરાપોર, અને જે સવારના ઓપરેશન કર્યું અને આપણે જે સવારમાં જે હેરાન કર્યા જે ગાયે, એ ગાયને ચેક કરીએ કે કેમ ઊભી થઈ, ખાધું પીધું કે કાંઈ, જે કાંઈ પણ અત્યારે એની પોઝિશન હોય એ બધું આપણે ચેક કરીએ. મિત્રો હું આપણી ગૌશાળાએથી પહોંચી ગયો હતો પાંજરાપોર ઘણા વહેલા પહોંચી ગયા હતા, પણ હવે ફાઇનલી થોડો સમય મળી ગયો. હવે ગૌશાળાએ, એ આપણી ગૌશાળાએ ફરીથી જવાનો સમય થઈ ગયો છે, ત્યારે ઠેઠ મને સમય મળ્યો. જુઓ કેમ છે, જોડી નંબર 1 છે ને કે જોડી નંબર 2, અને બાકી આ બધાની વચ્ચે ઓહો વાસડો. હા, એકદમ તોફાની ગાયો, એકદમ. ઓપરેશન કરવામાં એટલું બધું તોફાન કર્યું કે તમે એની ન પૂછો વાત. આવી રીતે 4 જગ્યાએ બાંધવું પડે ને, એટલું તોફાન કર્યું. ત્યાં અંદર ઓપરેશન થયું એના પછી ત્યાંથી ઊભી થઈ ગઈ લાગે, અને અહીંયા બેઠી છે અત્યારે. પણ સ્વભાવ એવો આકરો, ગાય એવી આમ શરીરમાં મજબૂત, પોતે બરુકી, પણ હવે થઈ ગઈ છે મુંડી. એણે એ સવારને તોફાન કર્યું ને, એ તોફાનમાં એનું શિંગડું ત્યાં બાજુમાં રહેલા પાઇપમાં અથડાણું, મતલબ ભટકાણું, અને શિંગડું ઓપરેશન પહેલાં તૂટી ગયું હતું. સિવિયર કન્ડિશન હતી, પણ હવે છતાં મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે આપણે બધું ક્લીન કરવાની કોશિશ કરી છે. પણ ભગવાનથી ઉપર કોઈ સહે નહીં. આપણે મહેનત કરી શકીએ, જીવવું મરવું, હાજું થવું કે બગડવું, એ બધું ભગવાનના હાથની વાત છે. પણ આપણે આપણી 100% આપી અને કામ કમ્પ્લીટ કરી નાખ્યું. હે આ ગાય એવી તોફાની કે કોઈ ગાયને પાસે ના આવવા દે. પણ અત્યારે એવો સમય આવ્યો છે કે એને એ માથાની અંદર પીડા હોય ને, એની હિસાબે બધાથી આવડા નનકાથી પણ એને બીવું પડશે થોડા દિવસ માટે. કારણ કે તમારી પાસે ખપે એટલી તાકાત હોય, પણ એક સમય એવો આવે કે તાકાત કંઈ કામ ના આવે. આમને એમ થાય આ ગાય એનું જીવતું અને જાગતું ઉદાહરણ છે. નહીંતર આ ગાય આવી રીતે શિંગડાથી પાછી હટે ન બને. એને શિંગડાની અંદર એટલી પીડા હતી, છતાં એણે જે કાંઈ તોફાન કર્યું છે ભાઈ, ન પૂછો તમે એની વાત. બાકી ગાય અત્યારે એકદમ ઓકરી પડશે. બાકી બધા ઢોરા પણ એકદમ આરામથી રિલેક્સ કરી રહ્યા છે. આ બધા જો કોઈ પથ્થર ચાંટે ને એવું બધું કામ કરે છે. પાણી પીવું હશે ત્યારે પી લેશે. અત્યારે નીણ કાંઈ કરેલી નથી, કારણ કે નીણામાં થઈ ગઈ છે 2 વાર, અને અહીંયા બધા ખાઈ ગયા છે. હવે સવારે નીણ ને બધું થશે. બાકી હવે આપણે પહોંચી જઈએ આપણી ગૌશાળાએ, અને ત્યાંનું બધું કામ કરી નાખશું. બાકી આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા વ્લોગ સાથે.